તો લુણાવાડામાં વાઘ મળતા મધ્યપ્રદેશના અધિકારીઓ ગુજરાત આવશે। મધ્યપ્રદેશ વન વિભાગના અધિકારીઓ ગુજરાત આવશે તે માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। મળી આવેલા વાઘની પ્રત્યક્ષ ખરાઈ કરવા માટે અધિકારીઓ આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે। લુણાવાડામાં વાઘ મળતા મધ્યપ્રદેશના અધિકારીઓ ગુજરાત આવશે તે સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશ વન વિભાગના અધિકારીઓ ગુજરાત આવશે અને મળી આવેલા વાઘની પ્રત્યક્ષ ખરાઈ કરવા માટે તેઓ આવશે। આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અર્પણ આપણી સાથે જોડાયા છે। જી અર્પણ, હવે મધ્યપ્રદેશના અધિકારીઓ પણ જે લુણાવાડાની અંદર ખરાઈ કરવા માટે આવી રહ્યા છે। જીલન, એક્સક્લુઝિવ માહિતી ઝી 24 કલાક દર્શકોને બતાવી રહ્યું છે, કારણ કે સમગ્ર ગુજરાત માટે હાલ એક સૌથી મહત્વની બાબત જે છે કે ગુજરાતના કુદરતી વાતાવરણમાં વાઘની હાજરી મળી છે અને આ જે વાઘ લુણાવાડાના જંગલોમાં જેની હાજરી મળી આવી છે તે મધ્યપ્રદેશમાંથી અહીંયા ગુજરાત પહોંચ્યો છે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે અને હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હવે આ વાઘની પ્રત્યક્ષ ખરાઈ કરવા માટે મધ્યપ્રદેશના વન વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે આગામી 3 દિવસમાં તેમની ટીમ સાથે અહીંયા લુણાવાડા પહોંચી શકે છે અને આ ટીમના અહીંયા આવવા પાછળનો જે ઈરાદો છે તે પણ સ્પષ્ટ કરવા હું માંગુ છું। તેમનો ઈરાદો એ છે કે તે આ વાઘને પુનઃ મધ્યપ્રદેશમાં લઈ જવાના પ્રયત્નો કરી શકે છે, કારણ કે મધ્યપ્રદેશની સેન્ચુરીમાંથી કોઈ એક સેન્ચુરીમાંથી આ વાઘ નીકળી અને લગભગ કેટલા સમયથી ગુજરાતની ટેરિટરીમાં ફરી રહ્યો છે, કારણ કે જ્યારે આ વાઘ મધ્યપ્રદેશની ટેરિટરીમાંથી ગુમ થયો તેનો અંદાજ મધ્યપ્રદેશ વન વિભાગને આવી ગયો હતો અને તેની શોધખોળ માટે તેમણે પણ છેલ્લા 3 થી 4 મહિનામાં ખૂબ જ પ્રયત્નો કર્યા છે। તે બાદ આ વાઘનું લોકેશન જે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર છે, દાહોદ જિલ્લો છે અને ત્યાંથી આસપાસનો જે ઝાબુઆ તરફનો જે વિસ્તાર છે ત્યાં આ વાઘનું લોકેશન મળ્યું હતું છેલ્લા કેટલાય સમય પહેલાં, પરંતુ તે બાદ આ વાઘ લોકેટ થઈ શક્યો ન હતો। આખરે જે રીતે લુણાવાડાના એક પ્રાથમિક શિક્ષકે પોતાની કારમાંથી મોબાઈલ વડે પસાર થતા વાઘનો જે ફોટો લીધો અને તે વાયરલ થયો, તે બાદ ગુજરાતનું વન વિભાગ સક્રિય થયું અને જે રીતે લગભગ 200 કરતાં વધારે વન કર્મીઓની મદદથી આખું એક સર્ચ ઓપરેશન થયું। નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા અને તેનામાં પરમ દિવસે વાઘ હોવાની પુષ્ટિ થઈ અને ગઈકાલે જ્યારે નાઇટ વિઝન કેમેરામાં તેના જે દ્રશ્યો છે તે પ્રત્યક્ષ રીતે જોવા મળ્યા કે વાઘ હજી પણ ત્યાં આસપાસના વિસ્તારોમાં છે। ઝી 24 કલાકની ટીમ પણ ત્યાં લુણાવાડાના જંગલોમાં ખડે પગે છે, જ્યાં જ્યાં વાઘ આગળ વધી રહ્યો છે તે તમામ સ્થળોની મુલાકાત પણ લીધી છે। આ તમામ ઘટનાક્રમની વચ્ચે હવે નવી માહિતી એ આવી રહી છે કે આગામી 3 દિવસમાં મધ્યપ્રદેશના વન વિભાગની ટીમ ગુજરાત આ વાઘની પ્રત્યક્ષ ખરાઈ કરવા માટે આવશે અને ખરાઈ કર્યા બાદ કદાચ તે વાઘને પરત મધ્યપ્રદેશમાં લઈ જવાની માટેની પણ માંગણી કરી શકે છે। હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જો તેઓ માંગણી કરે તો ખરેખર આ કેટલું યોગ્ય છે, કારણ કે જે રીતે માહિતી મળી રહી છે લગભગ 1 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતની ટેરિટરીમાં આ વાઘ ફરી રહ્યો છે, પરંતુ તેની જે પુષ્ટિ છે તે ગણતરીના દિવસ પહેલાં થઈ છે। એટલે કે વાઘને પણ ગુજરાતનું જે કુદરતી વાતાવરણ છે તેની જે જરૂરિયાતો છે તે માફક આવી ગઈ છે, એટલે આવા સમયે આ વાઘને પુનઃ મધ્યપ્રદેશમાં લઈ જવા દેવો કેમ તે પણ એક ખૂબ જ મોટો બે રાજ્ય સરકાર વચ્ચેનો આ નિર્ણય બની રહે તો નવાઈ નહીં। જીલન, બિલકુલ અર્પણ, તો જે રીતે મધ્યપ્રદેશના અધિકારીઓ ગુજરાત આવી રહ્યા છે, હવે ગુજરાત વન વિભાગ કઈ રીતની કામગીરી કરશે, કારણ કે ઘણા લાંબા સમયથી ગુજરાત વન વિભાગ પણ અલગ અલગ ટીમ બનાવી અને સર્ચ ઓપરેશન મહીસાગરની અંદર ચલાવી રહ્યું છે। જીલન, હજી પણ ગુજરાત વન વિભાગ જે છે તે ફક્ત નાઇટ વિઝન કેમેરા મારફતે જ વાઘની પુષ્ટિ કરી શક્યું છે। હજી પણ જે અધિકારીઓ છે તે વાઘને પ્રત્યક્ષ જોઈ શક્યા નથી, કારણ કે વાઘ જે છે કુદરતી પોતાના વાતાવરણમાં સતત પોતાનું જે સ્થળ છે તે શિકારની શોધમાં બદલી રહ્યો છે, પરંતુ આ બાબતે હાલ વન વિભાગના એક પણ જે અધિકારી છે તે કશું કહેવા તૈયાર નથી કે જ્યારે મધ્યપ્રદેશની ટીમ ખરાઈ કરવા માટે આવે તો આ વાઘનો કબજો મધ્યપ્રદેશની ટીમને સફળતાપૂર્વક સોંપવો કે કેમ કે આ બે રાજ્ય સરકાર વચ્ચેનો મુદ્દો છે અને ખૂબ જ ગંભીર મુદ્દો છે। એક તરફ જે મધ્યપ્રદેશ કે જે ગુજરાતના સિંહોની માંગણી કરી રહ્યું છે ત્યાં વસાવવા માટે, અને તેવા સમયે મધ્યપ્રદેશનો એક સિંહ જે વાઘ છે તે ગુજરાતની ટેરિટરીમાં છેલ્લા કેટલાય સમયથી છે તેને ગુજરાતનું વાતાવરણ માફક આવી ગયું છે, એટલે હવે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે કે આ વાઘ અહીંયા રહે। હવે જોવાનું એ છે કે આ અધિકારીઓ જે 3 દિવસમાં કદાચ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે અને આવ્યા બાદ તેઓ વાઘને પરત લઈ જવાની માંગણી કરે છે કે કેમ। જી બિલકુલ અર્પણ, અમારી સાથે જોડાયેલા રહેશો। લુણાવાડાના જંગલથી અમારા સંવાદદાતા જે ત્યાં હાજર છે તુષાર પટેલ પણ આપણી સાથે જોડાયા છે। જે તુષાર, ખાસ તો અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે, વન વિભાગ અત્યારે કેવી રીતે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે અને છેલ્લે ક્યાં આગળ વાઘ લોકેટ થયો છે?
ચોક્કસથી જીલન, જે રીતે વાઘ મળવાના જે અંસાર આવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગનું જે તંત્ર છે એ હરકતમાં આવ્યું હતું. 200 જેટલા કર્મચારીઓ જે છે એ લોકો અત્યારે જે સંતના જંગલો છે અને જે ગઢના જંગલો છે એની અંદર તપાસ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે આજે જે સંજય શ્રીવાસ્તવ જે અધિકારી છે વન વિભાગના વડોદરા વર્તુળના, તેઓએ પણ એક બેઠક લીધી હતી અને તમામ આરએફઓ અને ડીએફઓ સાથે એક અગત્યની મિટિંગ પણ કરી હતી. પણ મહત્વની વાત એ પણ રહી છે કે જે બપોર બાદના જે સૂત્રો મળી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આજે વાઘ છે મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશની એક ટીમ પણ અત્યારે આ સર્વે કરવા આવી રહી છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ જે રીતે સ્થાનિક લોકો સાથે ચર્ચા થઈ છે, ઝી 24 કલાક અગાઉ પણ 2 સંભવિત જગ્યાઓના લોકેશન પણ બતાવી ચૂકી છે દર્શકોને. ત્યારે જે સ્થાનિક લોકોએ ઝી 24 કલાક સાથે વાત કરતા એ પણ જણાવ્યું છે કે જે વાઘ છે એ એક વાઘ નથી, કેમ કે એક વાઘ 25 થી 30 કિલોમીટરના દાયરામાં કે જે વિસ્તાર છે વિસ્તારની અંદર ફરનારો એક વાઘ છે, ત્યારે બીજો વિસ્તાર જે છે 55 કિલોમીટર દૂર છે. ઝી 24 કલાકની ટીમ 55 કિલોમીટરનું અંતર કાપીને જ્યારે અન્ય વિસ્તારમાં ગઈ હતી ત્યાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે વાઘ છે એ વાઘ ત્યાં જે દેખાયો છે જંગલ ખાતાની ટીમને જે વાઘ લોકેટ થયો છે એ વાઘ નથી પરંતુ બીજો વાઘ છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોની અંદર પણ એક મતમંતર ચાલી રહ્યો છે કે એક વાઘ કરતાં વધુ વાઘ હોવાની શક્યતા છે. ખાસ કરીને છેલ્લી જે માહિતી મળી છે અત્યારે 20 મિનિટ પહેલા જ એક સ્થાનિક લોકો સાથેના ગ્રુપમાં ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન એવી પણ માહિતી મળી છે કે આ એક વાઘ નથી પરંતુ 3 વાઘ છે અને 3 વાઘ જે છે પરિવારના છે, એટલે કાંક નર માદા અને એના બચ્ચા હોઈ શકે એવી સંભાવનાઓ છે. પરંતુ જે રીતે મધ્યપ્રદેશ દ્વારા એક હિલચાલ કરવામાં આવી છે, જે ટુકડીમાં આવવાની શક્યતા સેવાઈ રહી છે, તેને લેતા ખરેખર વડોદરા આ વિસ્તાર જે છે પંચમહાલના વિસ્તારની અંદર જે વાઘ મળી આવ્યો છે વાઘને પાછો લઈ જશે કે કેમ એના પર બી સવાલો ઉભા થયા છે. પરંતુ સ્થાનિક લોકોનું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે જે આ વિસ્તાર છે પંચમહાલ ને મહીસાગરનો, એ મહીસાગરના અને પંચમહાલના વિસ્તારની અંદર વાઘ છેલ્લા ઘણા સમયથી છે. કોઈક 36 મહિનાની વાત કરે છે તો કોઈક 3 વર્ષથી પણ વાઘ હોવાની વાતને ઝી 24 કલાક સામે કરી હતી. પરંતુ સર્વની વખતે જો વાત કરીએ તો સ્થાનિક લોકોની અંદર એક પ્રકારનો આનંદ પણ છે, કેમ કે ગુજરાતની અંદર દીપડા અને સિંહ બાદ ત્રીજું બિલ્ડીકુળનું સૌથી મોટું પ્રાણી કહી શકાય એવું વાઘ જોવા મળ્યું હતું. ઘણા વર્ષો બાદ ગુજરાતની અંદર ફરીથી વાઘ દેખા દેતા જે સ્થાનિક લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક આનંદ છે. જે સ્થાનિક લોકોની જો વાત કરીએ જીલન, તો તે લોકોનું એવું પણ કહેવું હતું કે ભલે અમારા પશુ પક્ષીઓના મારણ થાય પરંતુ વાઘ આ વિસ્તારમાં રહેવો જોઈએ અને વાઘ માટે સરકારે પણ કંઈક ને કંઈક વિચારણા કરવી જોઈએ. બિલકુલ તુષાર અને અર્પણ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે સમાચાર હમણાં છેલ્લે જે સામે આવી રહ્યા છે, મધ્યપ્રદેશના અધિકારીઓની એક ટુકડી અહીં આવી રહી છે અને તેઓ પણ આ વાઘનું લોકેશન ક્યાં આંગળ છે તે વિશે માહિતી મેળવશે અને વાઘને પરત લઈ જવાનો તેઓ પ્રયાસ કરશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મધ્યપ્રદેશના અધિકારીઓ ગુજરાત આવશે, જે રીતે આ વાઘ ઘણા લાંબા સમયથી મહીસાગરના જંગલની અંદર વિવિધ સ્થળો ઉપર જોવા મળ્યો છે. સ્થાનિકોનું જે પ્રમાણે કહેવું છે, કેટલાક લોકોએ તેની ત્રાડનો અવાજ સાંભળ્યો છે તો કેટલાક પુરાવાઓ પણ હાથ લાગ્યા છે.